કેમ છે મિત્રો? હું છું એડવોકેટ સૌરભ જોમત્રા. આજે તમારી સમક્ષ લાવ્યો છું ઇન્કમટેક્સ અને જીએસટી બંનેની સહલગ્ન વિગત. ઘણા ખરા ક્લાયન્ટને એવું હોય છે કે જીએસટી એક અલગ ડિપાર્ટમેન્ટ છે અને ઇન્કમટેક્સ છે એ અલગ ડિપાર્ટમેન્ટ છે. ખરેખર બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. ઇનડાયરેક્ટ ટેક્સ છે અને એક ડાયરેક્ટ ટેક્સ છે, પરંતુ બંને ડિપાર્ટમેન્ટ એકબીજા સાથે સહલગ્ન છે. એટલે ઘણીવાર ક્લાયન્ટ શું કરે છે કે જીએસટીમાં પોતાનું ટર્નઓવર નીલ દેખાડે છે કે પોતે કાંઈ ટર્નઓવર કરેલું નથી, જીએસટી રિટર્ન નીલ ફાઇલ કરે છે. અને ઇન્કમટેક્સમાં લોનની રિક્વાયરમેન્ટ હોવાથી તે રિટર્ન ઊંચું ભરે છે, જેમાં ટર્નઓવર લમસમ ટર્નઓવર નાખી અને મિનિમમ જે નોન વોટેવર તે પોતાના અનુકૂળતા મુજબ, લોન લેવાના અનુકૂળતા મુજબ ઇન્કમટેક્સ રિટર્ન ભરે છે, જેથી જીએસટીનું ટર્નઓવર અને ઇન્કમટેક્સનું ટર્નઓવર બંને અલગ અલગ તે શો કરે છે. તો ફ્યુચરમાં આને રિલેટેડ તમને નોટિસ જીએસટી તરફથી પણ આવી શકે છે કે તમે ઇન્કમટેક્સમાં જે ટર્નઓવર દેખાડ્યું છે તે જીએસટીમાં કેમ નથી દેખાડ્યું ને એની ઉપર ટેક્સ પ્લસ પેનલ્ટી પ્લસ તેની ડિમાન્ડ થઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખવું, જે લીગલી ટર્નઓવર હોય છે તે જીએસટીમાં પણ દેખાડો અને ઇન્કમટેક્સમાં પણ દેખાડો. બંને ડિપાર્ટમેન્ટ ભલે અલગ હોય પણ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે ખાસ ધ્યાન રાખો. જો આપને માહિતી યોગ્ય લાગી હોય તો લાઈક કરો અને અમારી ચેનલને ફોલો કરો.